એ માર્ચ 2024ને 3-4 મહિના પૂરા થવા છતાં હજુ સુધી અહીંનું કોઈ પણ કામ પૂરું નથી થયું. લગભગ અઠવાડિયું વીતી ગયું, તેમ છતાં અહીં કોઈ સંબંધિત તંત્ર કે કોઈ જવાબદાર અધિકારીઓ અહીં કોઈ આવ્યા નથી. સ્કૂલના બચ્ચાઓ આજે બ્રિજ બંધ છે, જ્યાં લોક કર્યું છે, તે બચ્ચો સાયકલ ઉચકીને ઉપર મૂકીને જૂના જ્યાં તૂટ્યો બ્રિજ છે એના ઉપરથી જાય છે. ના કરે વચ્ચેથી બ્રિજ તૂટ્યો તો બચ્ચાઓને ના કશું કંઈક જાનહાનિ કે આ રીતનું કંઈક થયું તો કોણ જવાબદાર છે? અડધી રાતના જો તબિયત કોઈ સિનિયર સિટીઝનની બગડી તો એમ્બ્યુલન્સ ને આવતા કેટલી વાર લાગે? દર્શક મિત્રો, અત્યારે હું આવી છું લીલાપુર, વલસાડનું જે નાનું લીલાપુર ગામ છે ત્યાંથી વલસાડને જોડતો બંદર પિચિંગ સુધીનો જે બ્રિજ છે એના પર અત્યારે અમે ઊભા છે અને અહીંયા પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, કારણ કે 10 થી 15 થી વધુ ગામોને જોડતો આ બ્રિજ છે જે હાલ અત્યારે સદંતર કહેવાય કે બંધ હાલતમાં છે, કારણ કે જર્જરિત અને તૂટી પણ ગયો છે. આપ અત્યારે જોઈ શકો છો કે કઈ રીતની આની પરિસ્થિતિ છે અને બ્રિજ તો તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ આને લઈને અહીંયાના સ્થાનિકોને મેં કીધું તેમ 10 થી 15 ગામડાના લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. શું છે એમની સમસ્યા, એમની પાસેથી જાણીએ. જી, આપનું નામ? ધર્મેશ. નમસ્કાર મેડમ, અમે લીલાપુરના રહેવાસીઓ છીએ. અમારો મુદ્દો એક છે કે આ બેક ટુ બેક 2 રેલ આવી ગઈ મોટી, એમાં આ જે લીલાપુર વલસાડને જોડતો નાનો બ્રિજ છે એકદમ ખૂબ જ જર્જરિત અવસ્થામાં છે. અહીંથી અમારા સ્ટુડન્ટ્સ જે લોકલ સ્કૂલોમાં જાય છે અને અમારી ગામમાં એક આઈટીઆઈ પણ છે, વલસાડથી આવતા સ્ટુડન્ટ્સ પણ અહીંયા આવે છે. હવે અમારી સમસ્યા એ છે કે અત્યારે અમારે જો વલસાડ જવું હોય નોકરી ધંધા અથવા તો સ્કૂલે, તો અમારે આખો મોટો પુલ કાપીને જવું પડે છે, જે લગભગ 2.5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. હવે મેઇન વાત એવી છે કે જે સ્ટુડન્ટ્સને જે તકલીફ પડી રહી છે, સાયકલ ઉપર આ સ્ટુડન્ટ્સ આપણા જઈ નથી શકતા અને સ્ટેટ હાઈવે ઉપર જવું એ વ્યાજબી વાત નથી. અમારા ગામ લોકોની રજૂઆત એ છે કે આ જૂનો પુલ એકદમ જર્જરિત અવસ્થામાં છે, જો એ શક્ય ના હોય ચાલુ કરવો તો અમારો મોટો પુલ જે છે નવો બન્યો છે એ 95% કમ્પ્લીટ છે, પણ અમને એવું જાણવા મળ્યું છે કે કસ્ટમ સાથેના વાદ વિવાદમાં ક્યાંક અટવાયો છે. અમે શું ઈચ્છીએ છીએ અમે ગામ લોકો કે એટલીસ્ટ અમને 2 વ્હીલર જવા માટે ત્યાં કાચું પાકું બાંધકામ કરીને પણ અમને 2 વ્હીલર માટેનો રસ્તો કરી આપવામાં આવે, એ અમારી મુખ્ય રજૂઆત છે. એક બીજી અગત્યની વાત કહી દઉં, જે તે ટાઈમે આ બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું ખાતમુહૂર્ત, જે તે સમયે આપણા તત્કાલીન કલેક્ટર શ્રીમતી રેમ્યા મોહન અને ગુજરાત સ્ટેટના પ્રભારી સચિવ અહીંયા આવ્યા હતા અને એમને સંબંધિત તંત્રને એક ખૂબ જ ધારદાર રજૂઆત કરી હતી કે આ માર્ચ 2025 પહેલા 2026 પહેલા આ બ્રિજ શરૂ થવો જોઈએ. હજુ સુધી એ માર્ચ 2024ને 3-4 મહિના પૂરા થવા છતાં હજુ સુધી અહીંનું કોઈ પણ કામ પૂરું નથી થયું અને લગભગ 25,000 જેટલી વસ્તીને આ બ્રિજ અફેક્ટ કરે છે. અત્યારે જો જોઈએ તો આ રેલ વખતે આપણો જે કૈલાસ રોડ ગુંડલાવને જોડતો બ્રિજ છે એ તંત્ર તાત્કાલિક ધોરણે સમારકામ ચાલુ કરી દીધું. દમણનું જે બ્રિજ છે એ પણ તાત્કાલિક વગર ટેન્ડરે કે જે કંઈ હોય તે ચાલુ કરી દીધું. લગભગ અઠવાડિયું વીતી ગયું, તેમ છતાં અહીં કોઈ સંબંધિત તંત્ર કે કોઈ જવાબદાર અધિકારીઓ અહીં કોઈ આવ્યા નથી. અમારી એક ગામ લોકોની એક રિક્વેસ્ટ છે, તાત્કાલિક ધોરણે આ મોટો પુલને તમે ચાલુ આપો અને નહીં ચાલુ આપી શકો તો એટલીસ્ટ 2 વ્હીલર જઈ શકે એટલું શક્ય બને તેટલું જલ્દી ચાલુ આપો. થેન્ક યુ. જી, મારું નામ કેશા મોદી છે અને હું એક વિદ્યાર્થીની સાથે સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ છું અને હાલ જે અમારા ગામમાં જે રેલ આવી હતી એના થ્રુ અમારી વ્હીકલ્સ, અમારી ગાડીઓ પણ ભીનાઈ ગઈ હતી અને હવે ચાલતી નથી અને એના માટે જે અમારો બ્રિજ જે જર્જરિત થયો છે એના માટે અમારે ઓલમોસ્ટ 3 to 5 કિલોમીટર્સ ટ્રાવેલ કરવા પડે છે. હવે બાઇક હોય તો ટ્રાવેલ પણ કરી લઈએ, બટ સાયકલ પર આ વસ્તુ પોસિબલ નથી, કારણ કે સ્ટેટ હાઈવે પર વાહનો પણ એટલા હેવી આવતા જતા હોય છે અને ત્યાં સાયકલનું અવરજવર હોતું જ નથી મોટા ભાગે. અને અહીંયાથી જોઈએ તો અમારી સ્કૂલ અહીંયાથી અમારી ઓલમોસ્ટ 3 to 5 કિલોમીટર્સ છે, બટ એના માટે અમારે 10 કિલોમીટરનું અંતર કાપીને આવવા પડે છે. અમારી સાથે સાથે ગામમાં ઘણા એવા સિનિયર સિટીઝન છે, અમારા ઘરમાં એવા મારા દાદી એવા છે જેનું અમારે એવરી 2 months એવરી વીકેન્ડ અમારું એમનું ચેકઅપ ચાલતું હોય છે. બટ આ બ્રિજના કારણે અમારે એક તો રિક્ષા પણ જતી નથી, અમારે મોટા લીલાપુરથી કોઈ પણ વ્હીકલ, રિક્ષા, કાર બોલાવવો પડે છે અને એની અંદર અમે જઈને અમારું કામ પતાવીએ છીએ. હું એ મારી આંખોથી જોયું છે કે સ્કૂલના બચ્ચાઓ આજે બ્રિજ બંધ છે, જ્યાં લોક કર્યું છે, તે બચ્ચો સાયકલ ઉચકીને ઉપર મૂકીને જૂના જ્યાં તૂટ્યો બ્રિજ છે એના ઉપરથી જાય છે. ના કરે વચ્ચેથી બ્રિજ તૂટ્યો તો બચ્ચાઓને ના કશું કંઈક જાનહાનિ કે આ રીતનું કંઈક થયું તો કોણ જવાબદાર છે? સો મારી તંત્રને એટલી જ વિનંતી છે કે નવો બ્રિજ કે તો જૂનો બ્રિજ કોઈ પણ સારી રીતે ચાલુ કરાવો, જેથી અમારા કરતા જે નાના બચ્ચાઓ છે અહીંયાથી 5મા ધોરણથી લઈને કોલેજ સુધીના બધા જ વિદ્યાર્થીઓ સાયકલ પર ચાલતા અવર જવર કરે છે, તો એમને થોડુંક લાભ થાય એ રીતની મારી તંત્રને વિનંતી છે. થેન્ક યુ. મારું નામ કલાવતીબેન ટેલર.
હું સિનિયર સિટીઝન છું. મારી તંત્રને એટલી જ વિનંતી છે કે અમને સિનિયર સિટીઝનોને દર 2-3 દિવસે 4 દિવસે કે અઠવાડિયે હોસ્પિટલ જવાનું હોય, ચેક કરાવવા, રેગ્યુલર ચેકિંગ માટે, સુગર ચેકિંગ માટે, બીપી માટે, શાકભાજી માટે. તો વલસાડ સાથેનો અમારો કોન્ટેક્ટ જ છૂટી ગયો છે. હવે મને બાઇક પણ આવડતું નથી ને અહીંથી રિક્ષા પણ બંધ કરેલી આ રોડ પરથી. તો વલસાડ સાથેનો કોન્ટેક્ટ જ છૂટી ગયો તો અમારે હવે કરવું કેવી રીતના? અડધી રાતના જો તબિયત કોઈ સિનિયર સિટીઝનની બગડી તો એમ્બ્યુલન્સ ને આવતા કેટલી વાર લાગે? એટલે તાત્કાલિક કોઈ બી કે આ ગમે તે અમારો વલસાડ સાથેનો અમને સંબંધ ચાલુ થવો જોઈએ એટલી મારી નમ્ર વિનંતી છે.